ધ્રાંગધ્રા તાલુકાના ઇસ્ત્રા ગામે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી પાવર ગ્રીડ વીજ લાઇનનો યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોની પરમિશન વિના જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ હંગામો કર્યો હતો. ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરાતા મામલો ઉગ્ર બન્યો હતો અને ખેડૂતો અને પાવર ગ્રીડના અધિકારીઓ વચ્ચે તૂતુ મેમે થતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતોની ખાનગી કંપની દ્વારા ખેતરોમાં ઘૂસી જઈ ઉભા પાકને નુકસાન કરાતા હોવાથી અનેક વખત કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. તેવામાં ફરી એક વખત ધ્રાંગધ્રા તાલુકાના ઇસ્ત્રા ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો લઈ ખાડા કરવા માટે ઘૂસી ગયા હતા. જેની જાણ ખેડૂતોને થતા જ ગામના ખેડૂતો ખેતરે જ કંપનીનો વિરોધ કર્યો હતો અને કંપનીના સાધનોને ખેતરમાંથી બહાર ફેંકી દેતા ધ્રાંગધ્રા નાયબ કલેક્ટરની હાજરીમાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના ઉભા પાક પર જેસીબી ફેરવી ખેડૂતોને નુકસાની થવાને લીધે ખેડૂતો કંપની સામે લાલઘૂમ થયા હતા. ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે તેઓને કંપનીના કામ સાથે કોઈ વાંધો નથી, પરંતુ પૂરતી વળતર આપવું જોઈએ, કારણ કે મોરબી જિલ્લામાં ખેડૂતોને જે પ્રકારે વળતર મળ્યું છે તેના સામે સુરેન્દ્રનગર જિલ્લામાં વળતર ઓછું આપવામાં આવે છે. જેથી પૂરતું વળતર મળશે તો ખેડૂતોને કંપનીને કામ કરવાની પરવાનગી આપશે. જ્યારે ખેડૂતો દ્વારા પૂરતા વળતરની માંગણીને લઈ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને જાણ કરી કેટલાક ખેડૂતો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયત ખાતે રજૂઆત કરવા પણ દોડી ગયા હતા. તેમ છતાં આજ રોજ ઇસ્ત્રા ગામે કંપનીના અધિકારીઓ અને એસઆરપીના જવાનોએ સાથે રાખીને કામ શરૂ થતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. આજ રોજ વાવડી ગામની સીમમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની ખુલ્લેઆમ દાદાગીરી સાથે 70 થી 80 જણાના કાફલા સાથે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે. સાથે સાથે એસડીએમ સાહેબ કે કોઈ પણ પ્રકારના વળતર આપવા નહીં કે હુકમ કરે છે કે ખેડૂતોને લાઠીચાર્જ કરો, ન માને તો એની અટકાયત કરો, લાઠીચાર્જ કરી અને અટકાયત કરો. કોઈ પણ પ્રકારનું લખાણ નથી આપતા કે અમે જે પાક નુકસાનનું કેટલું વળતર આપશું, પ્લસ કે જે કંઈ તમારી જે જમીન છે, જમીનની જે કંઈ કિંમત છે એનું કોઈ પણ પ્રકારના વળતર વગર ડાયરેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના જે બધા અધિકારીઓ આવી અને દાદાગીરી કરી અને ડાયરેક્ટ જ અટકાયત કરી અને અત્યારે હાલમાં બધા ખેડૂતોની અંદર અત્યારે જીસીબી ઊભા પાકની અંદર જીસીબી દ્વારા કામ ચાલુ કરી દે છે. બીજું કે બાજુની અંદર હળવદ તાલુકાની અંદર 989 રૂપિયા જે વળતર આપવામાં આવે છે એની સામે વાવડી ગામની અંદર ખાલી 85 રૂપિયા જેટલું હાવ મામૂલી વળતર આપીને કામ કરવું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.